મિત્રો, આ વખતે રાજકોટની વાત કરીએ. દિવાળીના દિવસોમાં ફૂડ વિભાગ જાણે સફાળા જાગી ગયું હોય એવું લાગે છે. અનેક જગ્યાએથી સડેલા ડ્રાયફ્રૂટ પણ મળી આવ્યા. કલ્પના કરો, આ એ ડ્રાયફ્રૂટ હતું જેમાંથી એ લોકો મીઠાઈ બનાવે છે. અને આવી જે મીઠાઈઓ હોય, તમને ખ્યાલ છે એની કિંમત કેટલી હોય છે. કાજુ કતરીની વાત કરો તો એમાં પણ કાજુનો ઉપયોગ થતો હોય. કેવા કાજુ? આવા સડેલા કાજુ. તમે અનેક જગ્યાએ આ વખતે રીતસરની આ લોકોએ રેડ પાડે એવી રીતે ડેરીઓમાંથી બધે જ નમૂના લેવાનું શરૂ કરેલું. કેટલીક જગ્યાના તો લાઈવ વિડીયો ન્યૂઝ ચેનલવાળા ત્યાં પહોંચી ગયા અને એને ફેસબુક પર વાયરલ કરી દીધા, જેથી કરીને દરેક વ્યક્તિને ખબર પડે કે તમારી સાથે કેટલી હદે ખોટું થાય છે. એમાં પણ ફૂડ, વિચાર કરો, સીધું તમારી હેલ્થ સાથે જેનું કનેક્શન છે. કારણ કે સામાન્ય રીતે કેવું હોય છે, પબ્લિક છે એ ભરોસો કરે છે કે ચાલો ભાઈ, આજે તો પુષ્કરધામમાં જશોદા ડેરી ખૂબ નામાંકિત છે, આપણે ત્યાંથી મીઠાઈ લઈએ. પરંતુ એ મીઠાઈ આ વખતે બધાએ જોયું કે એમાં રીતસરની ઈયળો હતી, જેના લાઈવ વિડીયો ન્યૂઝ ચેનલવાળાએ પણ ફેસબુક પર અપલોડ કરી દીધા. ફૂડ ખાતું પણ એ વખતે ત્યાં હતું, એટલે એણે પણ એની નજર સામે જોયું કે આ બધું કેવી રીતે ચાલી રહ્યું છે. તમે કલ્પના કરો, આટલું બહાર આવે છે, તેમ છતાં પણ લોકોની આંખ ઉઘડતી જ નથી. આટલું થાય છે, તેમ છતાં બીજે દિવસથી લોકોને કંઈ જ ફરક નથી પડતો. લાઈનમાં ઊભા હોય સાહેબ મીઠાઈ લેવા માટે. દરેક ડેરીમાં તમે જુઓ, દશેરા હોય ત્યારે પણ જાણે તૂટી પડે. ફાફડા, જલેબી બધું જ બેફામ લોકો લઈને ખાતા હોય છે. એને ખબર નથી કે આનો અંજામ ખરેખર શું આવશે. તમે કલ્પના કરો, દિવાળીમાં કેટલી મીઠાઈઓ વહેંચાતી હોય તો એ કંઈ તાત્કાલિક તમને બનાવીને થોડી આપતા હોય. એ એક બબ્બે મહિના અગાઉથી બનેલી હોય, જે રીતસર અંદર બગડી ગયેલી હોય છે. કલ્પના કરો, આ વખતે તો કેટલી બધી જગ્યાએ નમૂના નીકળ્યા જેમાં ઈયળો હતી. હવે આ તો સૌથી મોટો અપરાધ ગણાય. આ પણ એક પ્રકારનો ક્રાઇમ છે. પરંતુ ભારત દેશમાં આના માટે થઈને કોઈ એવા ચોક્કસ કાયદા ઘડવામાં નથી આવેલા. એટલે જે લોકોની આવી મીઠાઈઓમાં ભેળસેળ હોય, પકડાય છે, એની પર કોઈ એક્શન જ નથી લેવાતા. તો આ લોકોને તો આટલું જ જોઈએ છે, એ ફરીને ફરી આવું જ કરવાના છે, આવું જ વેચવાના છે. હા, આની સામે તમે દુબઈ જેવા દેશમાં જુઓ તો આ લોકો બિલકુલ આવું ચલાવતા જ નથી. એમાંય ફૂડમાં જો ભેળસેળ પકડાય, એ જે કંઈ ફેક્ટરી હોય, શોપ હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, એને એ લોકો સીલ લગાડી દે અને એના જે કંઈ મેનેજર હોય કે એના જે કંઈ ઓનર હોય એને તાત્કાલિક ધોરણે એ લોકોને જેલમાં ફિટ કરી દેતા હોય છે. કારણ કે આ આમ જુઓ તો કોઈ નાનો સૂનો અપરાધ નથી. પરંતુ દુર્ભાગ્યવશ આપણા દેશમાં
આના માટેના કોઈ જ એવા કડક કાયદા નથી. અને જે ફૂડ ડિપાર્ટમેન્ટ જે ગવર્મેન્ટનું છે, એ લોકો દરેકે દરેક વેપારી સાથે એક સેટિંગ કરી લે છે. એને દર મહિને હપ્તા મળતા હોય એટલે એ લોકો કાંઈ ચેકિંગ કરતા જ નથી. તમે આજની તારીખમાં તમે રેસ્ટોરન્ટમાં જાઓ, કોઈ પણ રાજકોટની, ગુજરાતની કે ભારત દેશની નામાંકિતમાં નામાંકિત રેસ્ટોરન્ટ અને હોટલ હોય, એના તમે કિચનની અંદર જઈને એકવાર જુઓ, તમને પોતાની જાત ઉપર દયા આવશે કે અરે, આવા સડેલા શાકભાજી અને એમાંથી તમને બનાવીને કલર બલર નાખીને ખવડાવે છે અને તમે વખાણ કરતાં કરતાં ખાઓ છો પાછા. ક્યારેક ટ્રાય કરો તમે કે મારે તમારું રસોડું જોવું છે, તમારું નામ તો બહુ સારું છે રેસ્ટોરન્ટનું, પણ આજે મારે તમારું કિચન જોવું છે કે ખરેખર તમે અમને કેવું ખવડાવો છો, ત્યાં કેવી ચોકસાઈ છે, કેવી સામગ્રી તમે વાપરો છો, કેવું દૂધ વાપરો છો, પનીર વાપરો છો, કેવી મીઠાઈઓ અમને ખવડાવો છો, જરા અમારે જોવું છે. એકવાર ટ્રાય તો કરજો. તમને નહીં જવા દે સાહેબ, અંદર નહીં જવા દે તમને. તમે ટ્રાય કરજો, ગમે તેટલા પ્રયાસ કરશો. એ કહેશે એવો અમારી પાસે ટાઈમ નથી, તમને ભરોસો હોય તો ખાઓ, અમે ક્યાં તમને આમંત્રણ આપીએ છીએ. આવા જવાબ આપશે, મારી ગેરંટી તમને. આખા ગુજરાતની અંદર આ હાલત છે. તમે જે ભૈયાની પાણીપુરી ખાઓ છો ને, એ સૌથી છેલ્લે બટેટાવાળાના જે બટેટા ફેંકવાના હોય, એ બધા બટેટા ભૈયા લોકો લઈ જાય છે અને એની જ પાણીપુરી આ બહેનો હોંશે હોંશે ખાય છે. એ શાકભાજી લેવા જાય ત્યારે સારામાં સારું શાકભાજી ખાઈ લે, પણ જે વધેલું છે છેલ્લે સડેલા બટેટા, સડેલી કોથમીર, સડેલા આદુ, મરચાં, આ બધું ફેંકી જ દેવાનું હોય. એવું આ સાલા ભૈયાઓ એની પાસેથી લે છે, કારણ કે એને સસ્તું પડે છે અને એમાંથી જ બધું પાણી બનાવે, મસાલા બનાવે અને તમને ખવડાવે છે. જરાય અતિશક્તિ ભરેલી મારી વાત નથી. તમારે ક્યારેક ચોકસાઈ કરવી હોય તો ભૈયા જે જગ્યાએ પોતાના ઘરે પાણીપુરી બનાવે છે ત્યાં જઈને ચેક કરવાની છૂટ. મેં ચેક કરેલું છે. કેવું એ લોકો આપે છે, કેવા સડેલા તેલમાં પૂરી તળતા હોય છે. રીતસર નીચે ગટર જતી હોય, એ લોકો તો રહેતા પણ એવી જગ્યાએ હોય છે, વોકલાની બાજુમાં રહેતા હોય. તમે કલ્પના કરો, આપણી હેલ્થથી વધારે કંઈ જ નથી હોતું, પણ તેમ છતાં આપણે આંખ આડા કાન કેમ કરીએ છીએ? આવું બધું આપણે કેમ ચલાવી લઈએ છીએ? કેવી કેવી મીઠાઈઓ આપણે હોંશે હોંશે ખાઈએ છીએ. અચ્છા, કેટલાકને ગિફ્ટ આપે એટલે રાજી થઈ જાય, હા મને તો 1 કિલો કાજુ કતરી સાહેબે ગિફ્ટમાં આજે આપી છે. એ કાજુ કતરીની અંદર કાજુ જ ન હોય સાહેબ, માની શકો તમે? આજે માર્કેટમાં ડુપ્લિકેટ કાજુઓની ફેક્ટરીઓ ધમધમે છે. જ્યાં કાજુ જ ડુપ્લિકેટ છે, જ્યાં ઘી ડુપ્લિકેટ છે, જ્યાં પનીર ડુપ્લિકેટ છે, ત્યાં તમે ક્યાં અપેક્ષા રાખો કે સારી વસ્તુ અમને મળે? સાહેબ, કેટલી દુઃખની વાત છે. આપણે બધા હિન્દુ, આટલા ધાર્મિક, રામની ભૂમિ, કૃષ્ણની ભૂમિ, 33 કરોડ તો દેવી દેવતા, સ્વામીઓ, બાબાઓ, આટલા મંદિરો, આશ્રમો, પણ લોકોને ખોટું જ કરવું છે, છેતરપિંડી જ કરવી છે. લોકો પાસેથી સૌથી વધારે રેટ લઈ ડ્રાયફ્રૂટવાળી મીઠાઈના નામે, અને આપે તમને શું? કલ્પના કરો
કેટલી હદે છેતરપિંડીનો ભોગ લોકો બની રહ્યા છે. પણ લોકોને બનવું હોય એવું લાગે છે મને. એને મંજૂર છે. સારું ગમે એવો કચરો ખવડાવે. તમે રવિવારે જાઓ, રેસ્ટોરન્ટમાં લાઈનો લાગી હોય, એમાં ખરેખર એવું ક્વોલિટી જેવું કંઈ હોતું જ નથી. પણ લોકો ગાંડાની જેમ લાઈનમાં બેઠા હોય. સાલું રેકડીમાં જાઓ તો ત્યાં પણ આ જ હાલત. ત્યાંય લાઈનમાં બેઠા હોય લોકો, અને બસ બહારનું જ ખાવું હોય લોકોને. હવે વળી સ્વિગી ને ઝોમેટો ને બધું આવી ગયું છે, એટલે ઘર બેઠા આવે છે. એમાં તો એનાથી વધારે ખરાબ હાલત છે. ત્યાં તો ઓન ધી સ્પોટ તમે ખાઓ તો કમ્પ્લેન એ કરી શકો કે આ તું શું ખવડાવે છે, તો ચેન્જ કરી દે કંઈક તમને. ઓનલાઈન તમે જે મંગાવો છો ઘરે, એમાં શું તમે એને ફરિયાદ કરવાના હોય? કેટલાયને એવી માથાકૂટ કરવી પણ નથી ગમતી હોતી. આજની યંગ જનરેશનને એ ફાઇટ નથી કરતા, બસ મગાવી લઈ, ન ગમે તો ફેંકી દેતા હોય છે. ખરેખર હવે પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. તમે જુઓ કેટલા રોગ એવા છે જે તમને ખબર જ નથી પડતી કે આપણને સાલું કેવી રીતે થઈ ગયું. હવે હું તમને કેટલાય આપણા ગુજરાતી લોકોની એક આદતની વાત કરું. એને દર રવિવારે બહારથી ફરસાણ ખાય. અચ્છા, એ લોકો એવું કહે કે અમે તો શુદ્ધ સિંગ તેલનો હોય, ત્યાંથી 700-800 રૂપિયાનો કિલો હોય ને, 1000 રૂપિયાનો કિલો હોય, એવું ફરસાણ લઈને ખાઈએ છીએ. સાહેબ, શુદ્ધ સિંગ તેલ જ નથી મળતું તો શુદ્ધ સિંગ તેલમાં બનેલા ફાફડા કેવી રીતે મળે? એમાં ખાવાનો સોડા નથી નાખતા, એમાં આ બધા નિરમાના પાવડર નાખે છે, ડિટર્જન્ટ પાવડર. ખાવાના સોડા નથી હોતા. ભજીયામાં, ફુલવડીમાં એવું બધું નાખે છે. પછી સરવાળે તમે તમારી તંદુરસ્તી ગુમાવો છો. તમને એવી બીમારીઓ થાય છે, એવા સ્કિન ડિસીઝ પણ થાય છે જે તમે કલ્પના પણ ન કરી હોય. તમને એમ થાય કે સારું, હું તો આટલું બધું ધ્યાન રાખું છું સ્વાસ્થ્યનું, તો પછી મને કેમ આવું થાય છે? તમે યાદ કરો, તમે શું ખાઓ છો? તમારે બારે ગોલા ગુલ્ફી ખાવા છે, એમાં મલાઈ નાખે છે, એમાં માવો નાખે છે. એની વાસ્તવિક હકીકત જ્યારે જોશો તો સમજાશે કે આ ગોલા ખાઈને જ આપણે આપણી તબિયત બગાડી. આઈસ્ક્રીમ, તમે જે મેળામાં આઈસ્ક્રીમ ખાઓ છો ને, એ એક્સપાયરી ડેટના આઈસ્ક્રીમ હોય છે. તમે હોંશે ખાઈ જાઓ છો, કારણ કે ત્યાં કોઈ જ આવું ડેટ જોતું જ નથી સાહેબ. 10 રૂપિયાના કોનના પણ તમે 20 રૂપિયા આપો છો ત્યાં, અને તો પણ ખાઓ છો. રીતસરનું એક ગાનપણ લોકોની અંદર છે, પણ તમારી હેલ્થના ભોગે તમે આ બધું કરો છો. હવે તમે જુઓ, આ વર્ષે કેટલા બધા વિડીયો ફેસબુકમાં આવી ગયા કે આટલી ડેરીઓમાંથી ખરાબ દૂધ નીકળવું, પનીર ડુપ્લિકેટ નીકળવું, મીઠાઈઓમાં ઈયળો નીકળી. રેસ્ટોરન્ટમાં તમે જુઓ, ડુપ્લિકેટ જ પનીર આપે છે તમને. હું માનું છું ગુજરાતમાં હાર્ડલી 10%, એ પણ વધારે બોલું છું, કદાચ જેન્યુઅન રેસ્ટોરન્ટ હશે. 10% હાર્ડલી. 90% હાલત ખરાબ છે. હવે કલ્પના કરો, આવું વેરિફિકેશન તો આપણે કરવાના નથી જ્યારે જમવા જઈએ ત્યારે, કે એનું પનીર ભાઈ મને બતાવો, પનીર તમારું કેવું છે, જોવું છે મારે. તો દેખાવમાં તો પનીર પેલું અમૂલનું હોય એવું જ લાગશે. તમને કહેશે એ લોકો કે અમૂલનું પનીર છે. એટલું જુઠ્ઠાણું, એટલા ખોટા બોલા હોય છે. આ જેટલા ડાઇનિંગ હોલમાં તમે જુઓ છો, એ કેવા લોટ હોય છે સાહેબ. ચવડ રોટલી, તમે તમારા ઘરે આ રોટલી લઈ જાઓ, કલાક પછી તમને રોટલી ખાવી નહીં ભાવે. તમે એના થેપલા લઈ જાઓ, તમે સવારે લઈ જાઓ ને, તમે બપોરે 12 વાગે થેપલા ખાઈ નહીં શકો. અને તમે તમારા ઘરના જે થેપલા હોય સાહેબ, એક અઠવાડિયા પછી પણ તમારા ઘરના થેપલા એવા ને એવા હોય, અને તમને ભાવશે, બગડે નહીં. કલ્પના કરો કેવું મટીરિયલ એ લોકો વાપરતા હશે કે તમે સવારે જે થેપલા લ્યો છો એ સાંજે ન ખાઈ શકો, બપોરે ન ખાઈ શકો, એવી સ્થિતિમાં આવી જાય. રોટલીની તો વાત જ કરો માં.
એટલી હદે ખરાબ હોય છે. એ લોકો સસ્તામાં સસ્તા લોટ લાવે છે અને તમને ખવડાવે છે. અને લોકો પણ બિચારા, તમારી મજબૂરી હોય ને તમે ખાઈ લ્યો, ક્યાંક બહારગામ ગયા ને ના છૂટકે તમારે ખાવું પડે ને તમે ખાઈ લો, એ વાત અલગ થઈ. પણ રેગ્યુલર બેઝમાં છોકરાઓ બિચારા પીજીમાં રહેતા હોય, શું કરે? હમણાં તાજેતરની વાત કરું, યુનિવર્સિટીમાં એક સમરસ કરીને હોસ્ટેલ છે. ત્યાં એબ્સોલ્યુટલી બધું ફ્રી છે. જે હોશિયાર છોકરાઓ હોય એને જ ત્યાં એડમિશન મળતું હોય. એમાં રહેવાનું જમવાનું બધું ફ્રી હોય. પણ ત્યાં કેટલી હદે ખરાબ હતું. મને તો ત્યાંના કેટલાય છોકરાઓએ પણ કીધેલું કે સાહેબ અમારે ત્યાં આવી રીતનું બધું ખાવાનું મળે છે. મેં કીધું તમે એની ફરિયાદ કરો, ન્યૂઝ ચેનલવાળાને બોલાવો, ન્યૂઝપેપરમાં બુલેટિનમાં આપો, બધે પ્રેસ નોટો આપો. નહીં તો આ લોકો જાગશે નહીં. ત્યાં કોઈ સાંભળવાવાળું જ નહીં, કોઈ રિસ્પોન્સિબલ પર્સન જ નહીં. કલ્પના કરો. તો બીજી બધી હોસ્ટેલોની અંદર કેવા રસોડા હોય એ તો તમે સમજી શકો. તમે તાજેતરમાં હમણાં સાંભળેલો છે પ્રેમવતી, જે BAPSની સંસ્થા છે, હવે એના ખાવામાં તમે વિચાર કરો, ઈયળો હતી. એના પંજાબી સબ્જીમાં બધે ઈયળો નીકળી. આમાં બીજાની ક્યાં વાત કરવી? પણ એક બીજી વસ્તુ ધ્યાન રાખજો, તમે એવું ન માનતા ક્યારેય કે કોઈ ધાર્મિક સંસ્થા હોય, મંદિર હોય, આશ્રમ હોય એટલે એનું બધું સારું હોય. એની પણ મીઠાઈ પ્રસાદના નામે મળે ને તો ખાઈ ન લેવું. જરા ચેક કરજો મોઢામાં મૂકતા પહેલાં આ મીઠાઈ, એમાં પણ પ્રોબ્લેમ હોય છે. એટલે ક્યાંય પણ આંધળું અનુકરણ કરવાનો સમય હવે નથી. જાગી જાઓ. તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન તમારે જ રાખવું પડશે. આપણા ભારત દેશમાં સાલું આમ જ ચાલતું આવ્યું છે ને આમ જ ચાલશે. કારણ કે અહીંયા કોઈ સાયન્સ, ટેકનોલોજી, નોલેજ કાંઈ છે જ નહીં. રામધૂન, બસ ભગવાન ભરોસે, રામ ભરોસે હિન્દુ હોટલ, આવું જ ચાલવાનું છે. માત્ર તમારે કેમ સલામત રહેવું એ તમારે વિચારી લેવાનું.